let's discuss the advantages of Hibernate. In previous session, we were discussing the need of Hibernate. Why do we need it? And what are going to be the benefit of using the Hibernate? So let's discuss them one by one. Let me have my pen. See, we are discussing this one. The ORM tool means Hibernate is also known as the ORM, Object Relational and Model tool, which is used to map the logical business model. એટલે આપણું જે બિઝનેસ મોડલ જે છે લોજિકલી બિઝનેસ મોડલ આપણે પ્રોગ્રામેટિકલી એક ક્લાસના ફોર્મમાં બનાવેલું હશે લાઈક પોજો ક્લાસીસ વિથ રિલેશનલ ડેટા મોડલ વિચ ઇઝ અ ફિઝિકલ થિંગ બિકોઝ એની અંદર ડેટા આપણે સ્ટોર કરીએ છીએ. લોજિકલ એટલા માટે કે જેવી ક્લાસના ઓબ્જેક્ટ્સ બનતા હોય છે એ જનરલી ઇન મેમરી એટલે પ્રોગ્રામેટિકલી વસ્તુ જે છે એ કરતા હોય છે. સો ઇટ ઇઝ ટર્મ્ડ હિયર એઝ લોજિકલ એટલે જેને આપણે પોજો ક્લાસ કહીએ છીએ. એન્ડ વિથ ધ રિલેશનલ મોડલ વિચ ઇઝ આ ડેટાબેઝનું એક ટેબલ જે હોય એ બંનેને મેપિંગ કરવાનું જે છે એ કામ એ આપણું ORM કરે છે. સો ઇટ ઇઝ and ORM tool used to map your business model or classes to the table of your database, which is business model છે એના logical business model બી બોલી શકશો and physical, which is your database. Then moving ahead, the next one, the ORM reduces the amount of coding. Yes, see what is the benefit આપણે as a developer તરીકે વિચારીએ તો આપણે શું ફાયદો થાય, શું benefit થાય? It reduces the amount of coding, like connections open करो and transaction manage करो, users ने manage करो, statements बनाओ, prepared statements बनाओ. You are no longer about to worry about this thing. Whatever your requirement, right? તમારી જે requirement છે as a ORM tool ને તમે request કરી દેશો તો એને related એની જે API છે એ જ કામ તમને બધું પૂરું કરી દેશે. So you are supposed to write less code. તમારું જે કોડિંગ જે છે એઝ અ જાવા ડેવલપર તરીકે એ ઓછું થઈ જશે. સો ઇટ reduces the amount of coding. Then what is the other thing? It enables developers to quickly develop the data access layer. હવે જો અહીંયા તમારું કોડિંગ ઓછું થઈ જાય to do the stuff against your database તો ઓબ્વિયસ છે ને તમારું એક એક્સેસ લેયર જે છે એટલે કે ડેટા એક્સેસ લેયર છે એ જ ORM એ આખું ડેવલપ કરી દીધું. અને એઝ અ ડેવલપર તમારે તો વેરી ફ્યુ જેને કહે ને કે કામ એની અંદર તમારે કરવાનું છે, બાકી તો એ બધું ORM જે છે એ જ કન્ફિગરેશન કરશો એટલે બધું જાતે જ મેનેજ કરી નાખશે. બિકોઝ ધીઝ આર ધ રૂટીન ફોર ઇટ. તમારે ખાલી એક ટેબલનું નામ આપવાનું તો ટેબલના નામ માટે જેટલા બી રૂટીન છે એ તમારું હાઇબરનેટ છે પરફોર્મ કરી દેશે. એટલે બાય ડુઈંગ સો વોટ ઇઝ ધ બેનિફિટ? તમારું જે બેકએન્ડ ડેટા એક્સેસનું જે લેયર છે એ ફટાફટ ડેવલપ થવા માંડશે. બરાબર છે. અને એ બી એ વેરી સ્ટાન્ડર્ડ મેનરમાં, લાઈક નવા કોઈ જાવાના ડેવલપર હોય એ ડેવલપ કરે રાધર દેન વી હેવ અ ટૂલ વિચ ઇઝ ડિઝાઇન ટુ ડુ સચ થિંગ્સ તો ફાસ્ટર બી કરશે, સારી રીતે બી કરશે અને એમાં એક્યુરેસી બી આવી જાય. સો ધીસ ઇઝ ધી થર્ડ advantage of Hibernate. Then moving to the fourth one, they can concentrate on business function and uses the tool for crude operation. See, concentrate obvious વસ્તુ છે. કોઈ બી બિઝનેસ એપ્લિકેશન હોય ને એની અંદર એડ અપડેટ ડિલીટ, એડ ચેન્જ ડિલીટ, ક્રૂડ ઓપરેશન જે કહીએ છીએ એ તો થવાના અને થવાના જ છે. એના વગર કોઈ બી જે વેબસાઇટ હોય એની પર્સિસ્ટન્સી રહેતી જ નથી. So they can concentrate on business functions and uses tools for crude operation. તમારા જે બી ક્રૂડના ઓપરેશન જે છે એ વેરી ઇઝીલી યુ કેન ડુ વિથ ધીસ, રાઈટ? અને બીજા તમે એઝ અ ડેવલપર બીજો તમને બેનિફિટ અહીંયા એવો બી થાય, એનો અર્થ એવો બી લઈ શકો કે સી કોઈ બી બિઝનેસ એપ્લિકેશન બનાવતા હોય તો ક્રૂડ ઓપરેશન તો થવાના જ છે. એના વગર તો કોઈ એપ્લિકેશન જે છે એમાં પર્સિસ્ટન્સી આવે જ નહીં. બટ એની સાથે સાથે બીજા બી ફંક્શન્સ તમારે બનાવવાના, લાઈક જસ્ટ 2 days પછી મે બી સોશિયલ નહીં બટ
ઈ કોમર્સની બધી જ વેબસાઇટમાં સેલ્સ આવવાના છે, રાઈટ, કે આ સેલ છે, બીજો સેલ છે, ત્રીજો સેલ છે. તો ઇટ ઇઝ અ બિઝનેસ પોલિસી. તો એને રિલેટેડ અમુક ફંક્શન્સ કે ઓપરેશન્સ એ લોકોને બનાવવાના હોય એઝ અ ડેવલપર તરીકે. તો પછી એડ ચેન્જ ડિલીટનું કામ તો એક બેકએન્ડ લેયર કરતું હોય, તો આ લોકોને ખાલી બિઝનેસ પોલિસી, બિઝનેસ ફંક્શન્સ છે એના ઉપર જ એ કોન્સન્ટ્રેટ કરી શકે છે. મીન્સ ડેટા બેઝ રિલેટેડ કામ અલગ થઈ જાય, તો તમે બિઝનેસ પોલિસી જે છે એ વધારે સારી રીતે ડિફાઇન કરી શકો છો. It was that. Then Hibernate, yes, supports the annotation. See, it is one of the biggest advantage of using the Hibernate. It supports the annotations. It is a label-like thing apart from XML. Means you can not only do this Hibernate using the XML file, but also by using the annotation. And I'm sure all of you will be very much aware with the annotation and the XML configuration. Let me recall that. આપણે જ્યારે web.xml files જ્યારે મેં તમને બતાવી હતી, when we are using the Sowlet, આપણે Sowlet ને URL mapping માટે we are doing few settings in the XML file. Deployment descriptor file ની અંદર આપણે Sowlet ને declare કરતા હતા, એની URL pattern બનાવતા હતા. And then as Sowlet જે છે આપણા કોઈ બી જાવા રિસોર્સિસની અંદર આપણે યુઝ કરી શકતા હતા. એટલે કન્ટેનરને ખ્યાલ આવતો હતો કે Sowlet resides here, this is the package and this is going to be the URL pattern. એ જ વસ્તુ જો તમને યાદ હોય તો એક્લિપ્સની અંદર જ્યારે આપણે Sowlet બનાવતા હતા ત્યારે એનોટેશન @websowlet કરીને એક એનોટેશન આવતું હતું. રાઇટ બિફોર વી ડિક્લેર ધી Sowlet ઇન જાવા ફાઇલ, આપણી Sowletનું જે આ નામ હોય ને ક્લાસનું નામ, એની ઉપરની લાઈનમાં @websowlet સ્લેશ કરીને એની URL પેટર્ન આપતા હતા. સો @websowlet જે છે ઇટ ઇઝ નોન એઝ અ એનોટેશન. ઇટ ઇઝ અ સિમ્પલ એક નોટેશન છે. મીન્સ વોટ, કે જ્યારે બી તમારું જે કન્ટેનર આ ફાઇલને રનિંગ મોડમાં લઈ આવશે એટલે એનું મેપિંગ જે છે અહીંયાથી જ થઈ જાય. કદાચ XML ફાઇલની અંદર કોઈ મેપિંગ ન હોય તો તમારે કોઈ મેપિંગ અહીંયા મીન્સ મેપિંગ નહીં હોય તો બી એનોટેશનથી જ તમારું કામ જે છે એ થઈ જશે. So it is the annotation you can use instead of your XML configuration. Then what is next is the lazy loading, right? It is an optimization technique or optimization functions so that તમારું overload task જે છે very efficiently થઈ શકે, very rapidly થઈ શકે. It supports lazy loading and many other optimization functions. Means as and when the data is required ત્યારે જ એની ક્વેરી બને, ત્યારે જ કનેક્શન બને, ત્યારે જ સ્ટેટમેન્ટ બને, ત્યારે જ એને એક્ઝિક્યુટ કરે ને પછી જ ડેટા છે એ રિટર્ન થાય. નોટ બિફોર આપણે એનું એક્ઝિક્યુશન થાય એની પહેલાં એની કોઈ પ્રિપરેશન થતી નથી. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ lazy loadings, right? So these are the few advantages of Hibernate. Let's move to the next one. What is the another thing is that the Hibernate also supports the relationships. See, it is very much relevant here, the relationships, because as we are discussing કે પેલું જ એનો પોઈન્ટ શું હતો કે it converts your business model into your physical data model. એનું મેપિંગ કરે, કન્વર્ટ નહીં બટ મેપિંગ કરે છે. તો મેપિંગ કરતું હશે that I'm sure you all are aware with the SQL કે એની અંદર રિલેશનશિપ્સ આવતા હતા. તો there should be some mechanism with Hibernate કે જ્યાં કોઈ બે ટેબલની હાયરાર્ચી આપેલી હોય or rather બે ટેબલ જે છે એના વચ્ચે રિલેશનશિપ્સ છે. તો by doing something આપણે Hibernate-ની અંદર એ બંને ટેબલનું રિલેશનશિપ્સ બતાવી શકીએ. So it says that it supports the relationships like what? One to many, one to one, many to many and many to one. So these are the relationships supported by the Hibernate. Means ખાલી એ મેપિંગ નથી કરતું, મેપિંગની સાથે સાથે ડેટાબેઝના એવા કોઈ ફીચર જે છે કે જેના વગર મેપિંગનું કામ પૂરું નથી થતું, તો એમાં જે આ રિલેશનશિપ્સ આવે છે એ બી એ સપોર્ટ કરે છે. Then it also supports the concurrency. Concurrency, I'm sure you will be aware of it, and it is also related to your operating system with the concurrent ઉપર the concurrency આવે. Means simultaneous support for users. એકી સાથે means right at the same time
many of the user trying to access the data, so it supports very easily બધાને જે બી રીતે જે બી ડેટા આપવાના હશે concurrently એકી સાથે it can deliver. So it supports the concurrency also. Then it provides the dialect. It is one of the biggest advantages, right? જો કે બીજા જો કે હાઇબરનેટ સિવાય બીજું કોઈ માર્કેટ પ્લેસમાં છે નહીં કે જે હાઇબરનેટ જેવું કામ કરતું હોય. But it provides the dialect. Dialect means to talk, to communicate classes. હવે dialect class શું કરે? Dialect at communication કરે. So what is the benefit of this dialect class? So there is no need to write SQL queries in Hibernate. Due to this only, right? આ જે dialect classes આવે ને only due to that તમારે કોઈ જ query અહીંયા લખવી પડતી નથી. Means you are a Java developer but you have a very least knowledge of SQL. તો થાય શું, અને તમને કોઈ પ્રોજેક્ટમાં કામ કરવાનું કહેશે એટલે તમને પૂછશે કે ભાઈ તમને SQL આવડે છે, અથવા કોઈ કંપનીને જાવા ડેવલપર પાસેથી જ ડેટાબેઝ રિલેટેડ થોડું કામ કરાવવું છે, એના પાસે બીજી ચોઈસ નથી, તો પ્રોબ્લેમ શું થાય, એ લોકો એ જાવા ડેવલપરને યુઝ ન કરી શકે. બટ બેકએન્ડ માટે જો હાઇબરનેટ જેવું કંઈક ટૂલ યુઝ કરી લઈએ તો એક જ ડેવલપરથી એનું કામ થઈ જાય. અધરવાઇઝ શું થાય, એને બે ડેવલપર હાયર કરવા પડે, અથવા એને બે એક્સપર્ટની જરૂર પડે કે એના એક પાસે ભાઈ એસક્યુએલનું નોલેજ હોય અને બીજા પાસે જાવાનું નોલેજ હોય. બટ ડાયલેક્ટ ક્લાસ શું કરે, એ કોમ્યુનિકેશન કરી દે. તમારે કોઈ જ ક્વેરી જે છે એની અંદર લખવાની રહેતી નથી. ઇન્સર્ટ ઇન્ટુ ને ભૂલી જાઓ તમે. ઇન્સર્ટ ઇન્ટુ સો એન્ડ સો દેવલ મીન્સ ઇફ યુ આર યુઝિંગ હાઇબરનેટ. હાઇબરનેટ જો યુઝ કરતા હશો તો કોઈ જ આવી ક્વેરી તમારે લખવી નહીં પડે. ઇન્સ્ટેડ તો કરવાનું શું, તો થાય કેવી રીતે, ઇન્સ્ટેડ ધી મેથડ્સ પ્રોવાઇડેડ બાય ધી એપીઆઈ. મીન્સ હાઇબરનેટ છે એ તમને અમુક એના એપીઆઈસ, અમુક ક્લાસીસ એન્ડ ઇન્ટરફેસીસ આવશે, એના ઓબ્જેક્ટ્સ એન્ડ રેફરન્સીસ લઈ અને તમે તમારું કામ જે છે કરી શકશો. મીન્સ તમારું ટાસ્ક ઘણું ઇઝી થઈ જાય, કેમ કે ક્વેરી લખવાની જ નથી. આમાંથી ઘણાને હજી ક્વેરી નહીં આવડતી હોય, સો દેટ વિલ બી બેનિફિશિયલ ટુ ધેમ. બટ આપણે ડિસએડવાન્ટેજીસ જોશી ત્યારે ખ્યાલ આવશે કે કન્ફિગરેશન છે ઇટ્સ વેરી ટ્રિકી, રાઈટ. એના કરતાં તમને એમ લાગશે ક્વેરી લખી નાખવી સારી. Then moving to the last one, the paginations. Hibernate also supports the pagination and it is very simple. First of all, you should have an idea about the pagination, right? I'm sure બધા જ લોકો Google use કરતા હશો. Let me give you the example of pagination. તો ગૂગલમાં તમે કંઈ સર્ચ કરો, સો કાંઈ બી ગૂગલમાં તમે ક્વેરી તમે એન્ટર કરો ને, સો એ સર્ચ અરાઉન્ડ મિનિમમ 30 to 40 pages. And almost every page ની અંદર it has 10 to 15 links. તો પહેલું પેજ પૂરું થાય and right at the bottom of your page G પછી O જે આવે ને, એ O જે છે બીજા પેજની લિંક આવે છે. Now that link is what? The combination of that link જે છે એને pagination કહેવાય. Means combination of this number of pages along with એક પેજની અંદર આટલી લિંક જે છે it is known as a pagination. એટલે જ્યારે બી ડેટા રિટ્રીવલ તમે કરતા હશો ને યુઝિંગ હાઇબરનેટ, અને ડેટા જે છે એ તમારે અમુક પેજમાં પેજીનેટ જો કરી દેવા હશે તો એને રિલેટેડ ફીચર એની અંદર ઇન્ટરનલી અવેલેબલ જ છે. લાઈક .NETમાં બી ઇફ આઈ એમ નોટ રોંગ, આઈ થિંક રિપીટર વ્યૂ આવે છે એમાં બી, અથવા એક બીજી કોઈ પેજીનેશન રિલેટેડ એક ફીચર આવે છે જેનાથી તમારું આ કામ છે ઇઝી થઈ જાય. તો એ પેજીનેશન બી વેરી ઇઝીલી યુ કેન ડુ વિથ ધી હાઇબરનેટ. So these are the advantages of Hibernate. So let's move to the next. It is the summary of what we have discussed. The advantage is summary. It is an open source and lightweight. Exams માં કોઈ વખત very એક માર્ક માં question આવે કે list the advantages of the Hibernate, or means કંઈ ડેપ્થ માં ન લખવાનું તો આવું બી કંઈક તમે લખી શકો છો. And is an open source and lightweight. See, JB framework તમે if I'm not wrong advanced Java સાથે use કરતા હશો ને, they are always going to be the open source. Then it has the faster performance, and performance is very high, very instant response time any other તમને મળી શકે. Yes, database independent query, it is one of the biggest advantage. કોઈ બી database use કરો, Access use કરો, Oleger use કરો, MySQL यूज़ करता हो अथवा बीजू कोई भी SQL सर्वर यूज़ करता हो, it doesn't make any difference to Hibernate because તમારે કોઈ ક્વેરી તો લખવાની જ નથી.
એના જે ડાયલેક્ટ ક્લાસ હતા ને, જો પ્રીવિયસ સ્લાઇડમાં આપણે જોયું હતું કે હાઇબરનેટ હેઝ ધી ડાયલેક્ટ ક્લાસીસ. એ ડાયલેક્ટ ક્લાસીસ ડેટાબેઝને આઈડેન્ટિફાઈ કરે અને ક્વેરી જાતે જ બનાવી નાખે. સો ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એડવાન્ટેજ. યુ આર નોટ સપોઝ ટુ બોધર અબાઉટ queries, because queries are what? Database independent. It doesn't matter which kind of database you are using. Query જે છે HQL જે કહેવાય ને, હાઇબરનેટ ક્વેરી લેંગ્વેજ છે, એ જાતે જ બનાવી નાખે છે. સો ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એડવાન્ટેજ. દેન ઓટોમેટિક ટેબલ ક્રિએશન. આવું તો તમે કોઈ દી સપનામાં નહીં વિચાર્યું હોય જે લોકો ઓરેકલ કે એસક્યુએલ સાથે કામ કરેલું હશે એને. અને મે બી જ્યારે ફર્સ્ટ ટાઈમ આઈ યુઝ ધી હાઇબરનેટ આઈ વોઝ ક્વાઇટ સરપ્રાઇઝ બાય ધીસ ફીચર, that automatic table creation. તમે કોઈ એક ક્લાસ બનાવ્યો, લેટ્સ સે આઈ હેવ એ ક્લાસ ઓફ અ બુકનો એક મેં ક્લાસ બનાવ્યો ફ્રોમ માય બિઝનેસ મોડલ, બિઝનેસ મોડલની અંદર બુકના મેં ફીચર્સ બનાવી નાખ્યા. પછી ડાયલેક્ટ ક્લાસના સેટિંગ આવે ને, એમાં એક ફીચર આવે ટેબલ ક્રિએશન. યસ, એ એટ્રીબ્યુટ તમે સેટ કરી દો XML ફાઇલની અંદર. જ્યારે હાઇબરનેટ રન થવા જાય ને, તમે બુકની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા જાઓ, તો જો બુકનું ટેબલ ન હોય તો ટેબલ બી જાતે ક્રિએટ કરી નાખે. જસ્ટ થિંક ઓફ ઇટ. તમારે ટેબલ ક્રિએટ બી નહીં કરવાનું. મીન્સ ડેટાબેઝ ડેવલપર છે એ તો પિક્ચરમાંથી જ નીકળી ગયો. વાય? બિકોઝ કેમ કે હાઇબરનેટ જ કરી દઈએ છે. જસ્ટ થિંક ઓફ ઇટ કે તમારું ટેબલનું ક્રિએશન ઇન યોર ડેટાબેઝ ઇઝ મેડ બાય ધી હાઇબરનેટ, ધી ORM ટૂલ. તમે જે બી ક્લાસના એટ્રીબ્યુટ્સ એટલે કે ક્લાસના ફિલ્ડ્સને ડેટા ટાઈપ રાખ્યા હશે, ઇક્વિવેલન્ટ ટેબલ છે વિલ બી ક્રિએટેડ ઇન ધ ડેટાબેઝ. So it is another advantage of this. Then simplifies the complex join. Rather simplifies कि આપણે તો join manage જ નહીં કરીએ, જાતે જ internally just with the help of us આપણે અમુક સેટિંગ એને કરી દેસી એટલે જેટલા બી આપણે relationships joins આવ્યા એને manage કરી લેશે. And provides query statistics and database status. Like આપણે just yesterday discuss કર્યું કે metadata informations જે હોય ને, the data about the data, એ બી તમને એનાથી એ પ્રોવાઈડ કરે છે. So now we have few, બરાબર છે, in comparison to the advantage, very few disadvantages of Hibernate are there. First thing is a very obvious thing, and આમ બી પહેલી વખત કંઈક શીખતા હો તો it's not that much easy to run, right? It can't be learned easily. કાંઈ બી વસ્તુ પહેલી વખત શીખતા હો તો ઇઝી ના જ હોય. સો અહીંયા બી એવું કીધેલું છે, ઇટ કાન્ટ બી લર્ન ઇઝીલી. યુ નીડ ટુ હેવ ધી નોલેજ ઓફ જાવા એઝ વેલ એઝ ધી XML સેટિંગ્સ, થોડા કન્ફિગરેશન્સ તમને ખ્યાલ હોવા જોઈએ. દેન યુ કેન ડીલ વિથ ઇટ, રાઇટ? XML એટલે HTML રિલેટેડ. દેન ધ debugging. Now debugging is an issue with Hibernate. Why? Because due to the XML files and performance tuning. જો પહેલી વસ્તુ આપણે મેં હમણાં જ કીધું હતું કે હાઇબરનેટની અંદર ઇટ યુઝિસ ધી XML configurations, right? Configurations and settings are made through the XML files, and performance tuning એ internally કરતું હોય છે. So sometimes it becomes very difficult to identify the errors. તમને errors જે છે એ જાવા લાઇક ફોર્મમાં ન બતાવે. એમ કે કન્ફિગરેશનની એરર છે, મીન્સ you will not be very much aware with such kind of errors, because આવી errors આપણે કોઈ દી કદાચ જોઈ ન હોય. બટ as you get into it, તમે થોડીક પ્રેક્ટિસ જો કરતા જાઓ તો તમને ખ્યાલ આવી જાય કે errors છે એ કેને રિલેટેડ હોય. But initially you may feel that debugging is quite tricky due to this XML files. Moving to the next, Hibernate is bit slower than the pure JDBC call. હવે એક વસ્તુ તો સમજી શકીએ આપણે, it is slower compared to the pure JDBC calls or pure JDBC. આપણે સીધો JDBCનો કોડ લખીએ અને રાધર આપણે કોઈ ઇન્ટરમીડિયેટ મૂકીએ તો એટલો તો ફરક આવવાનો જ હોય ને. આજે હું તમને એમ કહું કે હું તમારી સાથે સીધી વાતો કરું, ઇન્સ્ટેડ વચ્ચે આપણે કોકને રાખીએ ને એના થ્રુ વાતો કરીએ તો ઇટ ઇઝ એન ઓબ્વિયસ થિંગ, ઇટ વિલ ટેક સમ ટાઈમ. કેમ કે વચ્ચે કોઈક ઇન્ટરમીડિયેટ છે, હું એને વાત કરું, ઇન્ટરમીડિયેટ તમને વાત કરે, સો થોડોક ટાઈમ તો કન્ઝ્યુમ કરવાનો જ છે. સો in that sense, Hibernate is a bit slower compared to directly JDBC calls or pure JDBC, as it is generating lots of SQL statement. અહીંયા તો જો એને અલગ રીતે જ કીધું છે, મેં તમને એક રીતે સમજાવ્યું, પણ અહીંયા શું કહે છે કે આવું કેમ થાય છે,
Why it is slower compared to the pure JDBC? As it is generating lots of SQL statement at runtime. આપણે શું કરીએ છીએ, જાવાનો કોડ JDBC માટે લખતા હોય તો અમુક કોડ જે છે રાઈટ એટ ધ બિગિનિંગ ઓફ યોર પ્રોગ્રામ આપણે લખી નાખીએ, લાઈક ક્લાસ ડોટ ફોર નેમ છે, આપણે કનેક્શન્સ બનાવી નાખી, આપણે સ્ટેટમેન્ટ્સ બનાવી નાખી, એને રિલેટેડ ક્વેરીઝ છે આપણે લખી નાખીએ છીએ. એન્ડ દેર આર અધર થિંગ્સ જે આપણે પહેલેથી જ જાવાના કોડની અંદર મૂકી દઈએ સો દેટ એ કમ્પાઇલ થઈને તમારા પાસે રેડી હોય. બટ ઇન હાઇબરનેટ સચ ઇઝ નોટ ધ કેસ. જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યારે એ બધું રન ટાઈમ જનરેટ થાય છે. એન્ડ સો ઇઝ ધ રીઝન એનું જે ઓવરઓલ જે છે કમ્પેર કરે જ્યારે પ્યોર જેડીબીસી સાથે એ થોડુંક તમને સ્લો લાગે. બટ આઈ એમ શ્યોર યુ વિલ નોટ બી એબલ ટુ ઓબ્ઝર્વ ધીસ વન, રાઈટ? કેમ કે ઘણું બધું ટાસ્ક એકી સાથે કરી નાખતું હોય. એન્ડ વોટ ઇઝ એડવાઇઝેબલ કે યુ યુઝ પ્યોર જેડીબીસી ફોર બેચ પ્રોસેસિંગ, રાઈટ? સી બેચ પ્રોસેસિંગ હોય ને ઇટ ઇઝ રિલેટેડ ટુ એકી સાથે ઘણા બધા ટ્રાન્ઝેક્શન તમારે ડેટાબેઝમાં પરફોર્મ કરવા છે. લેટ્સ સે ફ્રોમ વન ટેબલ યુ આર ગેટિંગ ધ ડેટા એન્ડ મૂવિંગ ઇટ ટુ ધી અનધર ટેબલ, અથવા એક કોઈ ડેટાબેઝના ટેબલમાંથી ડેટા લઈ આવી ઇમ્પોર્ટ કરો છો એન્ડ યુ આર એક્સપોર્ટિંગ ઇટ ટુ ધી અનધર ડેટાબેઝ ટેબલ. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ બેચ પ્રોસેસિંગ. મીન્સ બલ્ક ઓફ માસ ડેટા જે છે એ તમારે ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ લઈ જવા છે, એને પ્રોસેસ કરવા છે, અથવા એને બેકઅપ લેવું છે એનું, અથવા બીજું કાંઈ બી ટાસ્ક કરવું છે. સો ઇટ ઇઝ નોન એઝ બેચ પ્રોસેસિંગ. મીન્સ માસનો ડેટા છે તમારા પાસે, લોટ્સ ઓફ બિગ ડેટા જેને કહેવાય, એને તમારે એકી સાથે પ્રોસેસ કરવો છે. સો ઇટ ઇઝ ઓલવેઝ સજેસ્ટેબલ કે તમે ત્યારે હાઇબરનેટનો યુઝ ન કરો. At that time you use pure JDBC statements. So these are the few disadvantages of Hibernate.